તો જો રોટલો વધ્યો હોય ને તો આ મારી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ યમ્મી અને ટેસ્ટી એવો કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો બનાવીશું. તો રોટલો હતો તો સવારે બનાવ્યો હતો, તો હું સાંજે કરીશ. તો મારી સાથે કિચનની સીઝર છે ને એનાથી હું કટ કરી દઈશ. તમે હાથથી પણ કટ કરી શકો છો, પણ સીઝરથી છે ને પીસ સરસ પડશે. જો રોટલો વધ્યો હોય ને તો આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હવે આપણે સરસ એવા નાના ટુકડા કરી દઈશું રોટલાના. તો બંને રોટલા મેં કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે એક પેન લઈશું, એમાં ઓઇલ એડ કરીશું. ઓઇલ થોડુંક વધારે મૂકવાનું છે. કાઠિયાવાડી ડીશીસમાં છે ને ઓઇલ થોડું આગળ પડતું હોય છે, એ તમને ખબર જ હશે. તો રહી અને જીરાનો વઘાર કરીશું. સાથે તલ પણ એડ કરીશું, એનાથી બહુ ફાઇન ટેસ્ટ આવે છે. સાથે લીલા મરચાં મેં 3 લીધા છે. સાથે ડુંગળી કટ કરીને લીધી છે 1 મોટી. સાથે ટામેટું 1. બધું છે ને સરસ રીતે મિક્સ કરી દઈશું લસણની ચટણી એડ કરીને. તો ચટણી છે ને મેં બનાવીને રાખી હતી લસણની. જો તમારી સાથે ચટણી ના હોય ને તો તમે ક્રશ કરેલું લસણ પણ એડ કરી શકો છો, અને ના ખાવું તો સ્કીપ પણ કરી શકો છો. તો સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો, ખૂબ જ ઇઝી રેસિપીસ મૂકેલી છે. હવે દહીં છે ને મેં ખાટું લીધું છે, એ હું એડ કરીશ. તમે છાશ પણ લઈ શકો છો. સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું ગેસ ધીમો કરીને, અને કન્ટિન્યુ હલાવવાનું, જેથી દહીં છે ને આપણું ફાટી ના જાય. તો ગેસને આ સ્ટેજ પર એકદમ ધીમો રાખવાનો છે જો આ પ્રોસીજર કરીએ ત્યારે. લાગે છે ને લુક્સમાં કેટલું ફાઇન લાગે છે ફ્રેન્ડ્સ. પાણી એડ કરીશું જરૂર મુજબ, અને પાણીને પણ આપણે ઉકળવા દેવાનું છે 5 થી 7 મિનિટ સુધી. તો આ રોટલો વગાડતા છે ને 10 મિનિટ પણ નથી લાગતી ફ્રેન્ડ્સ. તમે ખાટી છાશ પણ લઈ શકો છો દહીંની જગ્યાએ. હવે રેગ્યુલર મસાલા એડ કરીશું જે આપણે યુઝ કરીએ છીએ. ધાણા જીરું, મરચું, ગરમ મસાલો અને હળદર. તો મીઠું આપણે હમણાં એડ નથી કરવાનું. જો મીઠું એડ કરશો ને તો તમારી છાશ કે દહીં જે પણ હશે ને એ ફાટી જશે. તો મીઠું આપણે લાસ્ટમાં એડ કરીશું. તો પાણી આપણું ઉકળી ગયું છે દહીં સાથે, તમે જોઈ શકો છો. એમાં હવે રોટલો એડ કરીશું. રોટલો એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ સુધી એને રહેવા દઈશું, જેથી રોટલો છે ને એકદમ સોફ્ટ થઈ જાય. વધારે કડક તમારો જો રોટલો હોય ને તો તમે 5 થી 7 મિનિટ તમારે રહેવા દેવાનું, નહીંતર રોટલો સોફ્ટ નહીં થાય. પાણી સાથે દહીં સાથે સરસ એવો મિક્સ થઈ જાય અને સોફ્ટ થઈ જાય એટલે આપણે 2 થી 3 મિનિટ એને રહેવા દઈશું. હવે મીઠું એડ કરવાનું છે. તો તમારે સુગર પણ એડ કરવી હોય તો તમે કરી શકો છો. હું અત્યારે નથી કરતી. તમારે એડ કરવી હોય તો કરવાની. થોડીક એવી ધાણા એડ કરીશું. બસ આપણો વઘારેલો રોટલો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ. તમે જોઈ શકો છો તેલ ઉપર તમને દેખાશે આપણો રોટલો થઈ જશે પછી. તો સાંજે કંઈક લાઇટ ખાવાનું મન થાય ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો રોટલો વધ્યો હોય તો ફ્રેન્ડ્સ. ત્રણ મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તેલ પણ આપણું રિલીઝ થવા લાગ્યું છે. તો કમ્પ્લીટલી ખાવા તૈયાર છે આપણો વઘારેલો કાઠિયાવાડી સ્ટાઇલ રોટલો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.